હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી. આજે આપણે ધોરણ 11 ઇંગ્લિશની અંદર મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન એ કરીએ છીએ વાર્ષિક પરીક્ષા 2025 માટે. બરાબર, આના પહેલાં આપણે વિડીયોની અંદર સેક્શન એ અને સેક્શન બી આનો એક વિડીયો સોલ્યુશન સાથે મૂકેલો છે. એ ના જોયો હોય તો જોઈ લેજો. એની અંદર જેટલા બને એટલા ફંક્શન, ટ્રુ ફોલ્સ, નિયરેસ્ટ મિનિંગ જે મોસ્ટ આઈએમપી હતા એવા આપણે એની અંદર લીધેલા છે. આજે હવે એ જ પેપરની અંદર પાર્ટ 2 જેમાં સેક્શન સી, ડી અને ઈનું આજે આપણે સોલ્યુશન કરશું. જો વધુ ટાઈમ લાગશે તો પછી આપણે ઈ લાસ્ટમાં રાખીશું અથવા તો નેક્સ્ટ વિડીયોમાં રાખીશું, અને જો થઈ જશે તો ત્રણે ત્રણ આની અંદર આપણે કરી દઈશું. આપણે ટ્રાય કરશું કે ઝડપથી આ બની જાય. તો ચલો આપણે શરૂ કરીએ. તો પહેલો સેક્શન સીની અંદર આ સેક્શન એક એવો છે કે જેમાં બધા જ એટલે કે મોટા ભાગના સ્ટુડન્ટ્સને પ્રોબ્લેમ થાય છે. આવી આપણે કમેન્ટમાં જોયું હતું. તો પહેલું આની અંદર આવે છે કે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, જે 4 માર્ક્સનું પૂછાય છે. બરાબર, હા, આપણે પ્રેક્ટિસ પણ આગળ ચેમ્પિયન રિવિઝન બેચની અંદર કરેલી છે. ના જોયું હોય તો આખું પ્લેલિસ્ટ ખોલજો ચેમ્પિયન બેચનું, જેમાં તમને બધા જ વિડીયો મળી રહેશે. આમાં છે વન્સ અપોન અ ટાઈમ ધેર લિવ્ડ અ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. હિઝ નેમ વોઝ ઓર્ફ્યુઝ. He could play beautifully on his lyre. એ શું છે લાયર? તો કે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. He could produce wonderful tunes. When he played on his lyre, even wild animals stopped to listen to his music. Orpheus had a beautiful wife. Her name was Eurydice. શું છે? Eurydice. Orpheus and Eurydice loved each other deeply. They could not live without each other. For hours together, Orpheus played on his lyre, and Eurydice sat listening. I can't live without your music, Orpheus, she said. And can I live without you? asked Orpheus. આની અંદર ઓર્ફ્યુઝ અને યુરિડાઇસની સ્ટોરીની વાત છે, જેની અંદર જે ઓર્ફ્યુઝ જે છે એ શું વગાડે છે? તો કે લાયર વગાડે છે. બરાબર. હવે પેલું છે કે હું વોઝ ઓર્ફ્યુઝ. ઓર્ફ્યુઝ કોણ હતો? તો ઓર્ફ્યુઝ વોઝ a great musician. Was a great musician. બસ આટલું આપણે લખવાનું. તો કે Orpheus was a great musician in Greece. તમે લખો છો તો પણ ચાલો. What happened when Orpheus played on his lyre? કે જ્યારે ઓર્ફ્યુઝ એનું લાયર વગાડતો હતો ત્યારે શું થતું? તો આપણે લખવાનું છે કે when he played on his lyre. જો અહીંયા આપેલું છે, આપણે જોઈ લઈએ. તો when આટલેથી આપણે પ્રશ્નનો જવાબ ચાલુ કરશું. when he played on his lyre, even wild animals stopped to listen to his music. કે તેનું મ્યુઝિક સાંભળવા માટે જંગલના જે પ્રાણીઓ છે એ પણ શું કરતા હતા? તો કે રોકાઈ જતા હતા. ક્લિયર? તો આ શેનો આન્સર થશે? તો કે બીજા નંબરનો આન્સર આ થશે. ત્રીજું, વોટ ડીડ યુરિડાઇસ ડુ while Orpheus played his lyre? વોટ ડીડ યુરિડાઇસ ડુ? યુરિડાઇસ શું કરતી હતી જ્યારે ઓર્ફ્યુઝ એ લાયર વગાડતો હતો ત્યારે? Orpheus and Eurydice loved each other deeply. They could not live without each other. For hours together, Orpheus played on his lyre and Eurydice sat listening. તો આપણે જવાબ કેવી રીતે લખશું? કે એ બેઠી બેઠી સાંભળતી હતી. તો when શું કરશું? કે when અહીંયાથી when Orpheus played his lyre. Orpheus played his lyre, Eurydice sat listening. બસ Eurydice sat listening. આ રીતે આપણે જવાબ લખવાનો છે. બરાબર. when Eurydice played his lyre, Eurydice sat listening. બરાબર છે? હા. પછી what was the name of the Orpheus wife? ઓર્ફ્યુસની વાઇફનું નામ શું હતું? તો આપણે લખવાનું કે the name of Orpheus wife. The name of Orpheus wife. જો
આ વોઝ જે છે એ ક્યાં લઈ દેવાનું છે આપણે? તો કે લાસ્ટમાં. વોઝ ક્યાં મૂકવાનું? લાસ્ટમાં. જો આમાંથી જ આપણે આન્સર બનાવીએ. આ વોઝ જે હતું અહીંયા એ ક્યાં લખી દેવાનું છે? તો કે લાસ્ટમાં આપણે લખીશું. The name of the Orpheus wife was, શું નામ હતું ઓર્ફ્યુસની વાઇફનું નામ? તો કે યુરિડાઇસ. શું નામ હતું? યુરિડાઇસ. યુરિડાઇસ. ક્લિયર? આ પ્રમાણે આપણે જવાબ બનશે. શું બનશે? જવાબ એટલે કે આપણો આન્સર આવો બને છે. આ પ્રશ્નાર્થ ચિહ્ન વચ્ચે ના કરતા પાછા. બરાબર? આ શું થાય છે? આન્સર. એટલે કે ક્વેશ્ચનની અંદર જ અડધો આન્સર તો હોય છે. ક્લિયર? ચલો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 33 એટલે કે 33મો પ્રશ્ન. આના પછીના વિડીયોમાં આપણે એક તમને પેપર કેવી રીતે લખવું એનો પણ વિડીયો તમને આપવાનો છે. બરાબર? હાઉ ટુ રાઇટ પેપર ઓફ ઇંગ્લિશ, એટલે કે ઇંગ્લિશનું પેપર આપણે કેવી રીતે લખવું. બરાબર? આની પહેલા આપણે નિબંધ છે, ઈમેલ છે, એપ્લિકેશન બધું જ તમને ચેમ્પિયન રિવિઝન બેચની અંદર આપેલું છે. જો ના જોયા હોય વિડીયોઝ તો જોઈ લેજો, જેની અંદર આપણે હેન્ડ રિટન છે બધું લખ્યું છે વિડીયોની અંદર જ. આની અંદર આપણે રેડીમેડ લાવ્યા છીએ કારણ કે સમય બહુ થઈ જાય, કારણ કે 3 એસે છે, ઈમેલ છે, રિપોર્ટ છે, બધું બનાવવાનું હોય એટલે વાર લાગે, લખતા સમય લાગે, એટલા માટે આપણે અહીંયા તૈયાર લાવ્યા છીએ. ચલો અહીંયા શું છે તો કે સમરી રાઇટિંગ. શું છે? સમરી રાઇટિંગ. તો સમરી રાઇટિંગની અંદર કવિ આપણને શું કહે છે? તો પહેલા તો સમરી રાઇટિંગની અંદર આપણે શું કરવાનું કે 2 થી 3 વાર શાંતિથી એ પેરેગ્રાફને આપણે વાંચી જવાનું. શું કરવાનો? વાંચી જવાનો. બરાબર છે? હા, 2 થી 3 વાર વાંચો ત્યારે જ આપણને ખ્યાલ આવે કે આનું હાર્દ શું છે. 4 થી 5 વાર વાંચો ત્યારે આપણને ખબર પડે, એનું કમ્પ્લીટ ગુજરાતી આવડે તો આપણને ખ્યાલ આવે કે આનું ટાઇટલ આપણે શું આપીશું. બરાબર? તો પહેલું આપણે ટાઇટલ લખવાનું હોય અને પછી એનું સમરી એટલે કે 1/3 પાર્ટની અંદર એટલે 1/3 અંદર આપણે એનું શું કરી શકીએ છીએ તો કે સમરી કરી શકીએ છીએ, જે ગુજરાતીમાં કહેવાય છે સંક્ષેપીકરણ. 33મા નંબરનો પ્રશ્ન યાદ રાખજો, વાર્ષિક પરીક્ષાની અંદર આવશે. ક્લિયર? કે રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી, સજેસ્ટ સુટેબલ ટાઇટલ ટુ ઇટ. જો કે આને શાંતિથી વાંચો પહેલા તો, અને પછી એનો શું લખો તો કે સમરી લખો અને સજેસ્ટ સુટેબલ ટાઇટલ એનું એક ટાઇટલ આપો. તો જુઓ અહીંયા પહેલા આપણે પેરેગ્રાફ વાંચી એનું ગુજરાતી કરીએ કે certain supreme market had a numbers of hidden cameras installed to measure the reaction of the customers. જો શું કહે છે કે સુપર માર્કેટની અંદર શું થયું હતું તો કે નંબર ઓફ કેમેરાઝ, હિડન કેમેરાઝ એટલે કે છુપાવેલા કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા એટલે કે લગાવવામાં આવ્યા. શેના માટે? તો કે ટુ મેઝર, માપવા માટે. શું જોવા માટે? તો કે રિએક્શન ઓફ ધ કસ્ટમર્સ, કસ્ટમર્સનું રિએક્શન શું છે એ જોવા માટે શું કરવામાં આવ્યું? ત્યાં કેમેરાઝ લગાવવામાં આવ્યા. ધ રિઝલ્ટ સરપ્રાઇઝ એવરીવન. આનું જે પરિણામ આવ્યું કે લોકો પછી ત્યાં દુકાનદારોએ બધાએ માર્કેટની અંદર એમણે જોયું કે કેમેરાની અંદર કે કેવી કેવી ઘટનાઓ કેપ્ચર થઈ છે, ત્યારે બધા સરપ્રાઇઝ થઈ ગયા. શું થઈ ગયા? સરપ્રાઇઝ બધા. કેમ? તો કે ઇટ વોઝ ફાઉન્ડ, એવું જોવા મળ્યું ધેટ કે મોસ્ટ શોપર્સ વેન્ટ ઇનટુ સોર્ટ ઓફ ટ્રાન્સ. મોટા ભાગના લોકો, બધા જે ખરીદી કરવા આવેલા હતા લોકો, ગ્રાહકો, એ કેવા હતા? સોર્ટ ઓફ ટ્રાન્સ. એટલે શું થાય કે ટેમ્પરરી મેન્ટલ કન્ડિશન. આ એક શું છે? ટ્રેન્સ. તો કે એક મેન્ટલ કન્ડિશન છે, માનસિક સ્થિતિ છે. બરાબર? કેવી? ધારો કે એક વસ્તુની અંદર એટલા બધા, ધારો કે કોઈ મોલની અંદર જાય છે. ક્યાં જાય છે? મોલમાં. મોલમાં જાય ત્યારે ત્યાં વસ્તુઓ એવી રીતે ગોઠવેલી હોય કે આપણે ન લેવાનું હોય એ વસ્તુ પણ આપણે ખરીદી લઈએ. બરાબર છે? હા, નાના બાળકોની વસ્તુ છે તો એ નીચે મૂકેલી હોય. કેમ? કે એક વખત બાળકે લઈ લીધી એટલે વાર્તા પૂરી, પછી એ છોડે નહીં. આ પ્રમાણે એ શું હોય છે? બધું એમણે માણસની માનસિકતા સાથે રમી જવાનો પ્રોગ્રામ હોય એક, ઇન વિચ જેમાં વન ઇઝ નોટ કમ્પ્લીટલી કોન્શિયસ, કે જેમાં વ્યક્તિ શું નથી હોતો? કમ્પ્લીટલી ધ્યાનમાં હોતો નથી. એવી એક એને કહેવાય ટ્રાન્સ. શું કહેવાય છે? ટ્રાન્સ. સો મચ સો ધેટ કે જેથી ધે વુડ પાસ ધેર બેસ્ટ ફ્રેન્ડ્સ વિધાઉટ નોટિસિંગ ધેમ, કે વચ્ચે એમનો મિત્ર આવે તો એમને પણ જોતા નથી. બરાબર છે? બજારની વસ્તુઓ માર્કેટની જોવામાં એટલા બધા એ એન્ગ્રોસ્ડ થઈ ગયા છે કે એ જોતા પણ નથી કે એમના મિત્રો પણ એમની બાજુમાંથી ફ્રેન્ડ્સ નીકળે છે. તોય ઓલ ધેર એટેન્શન વોઝ સેન્ટર્ડ ઓન ધ બ્રાઇટલી કલર્ડ પેકેટ્સ, કે જે આમ ચકાસ કલરવાળા પેકેટ્સ છે એના પર એમનું જે ધ્યાન છે, એટેન્શન, એ સેન્ટર્ડ થઈ ગયું, કેન્દ્રિત થઈ ગયું છે. ધેટ વેર ઓન ડિસ્પ્લે,
કે જે શું છે ડિસ્પ્લે ઉપર છે. Many came to their senses only when they arrived at the pay counter and were presented with the bill. એ ક્યારે ત્યાં ભાનમાં આવે છે કે જ્યારે કાઉન્ટર ઉપર આવે છે, કેશ કાઉન્ટર ઉપર બિલ ભરવા માટે આવે છે ત્યારે તેમને ભાન જ પડે છે કે ઓહો હો પૈસા લઈને આવ્યા હતા 5,000 રૂપિયા અને ખરીદી લીધું 7 કે 8,000. બરાબર, આવી સ્થિતિ થાય છે. Many had not enough money. અમુક જોડે પૂરતા પૈસા નથી to pay for all things. બધી વસ્તુઓને આ ચૂકવવા માટે પૂરતા પૈસા નથી. They had picked up. એમણે એટલું બધું ઊંચકી લીધું છે, ઉપાડી લીધી છે વસ્તુઓ કે some were even reluctant to go and return the things they didn't actually want. કેટલાકને ત્યાં સંકોચ થાય છે અને કેટલાએ તો ખરેખર શું કરવું પડે છે કે પાછી વસ્તુ આપવી પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. હવે આની અંદર આપણને શું દેખાય છે તો કે લોકોનું અનકોન્શિયસ માઇન્ડ. શું દેખાય છે? અનકોન્શિયસ માઇન્ડ, કે જ્યારે શોપિંગ કરે છે લોકો ત્યારે એમની અંદર કોન્શિયસનેસ હોતો નથી. બરાબર છે? હા, તો એનું આપણે ટાઇટલ શું આપ્યું છે કે શોપર્સ ઇન ટ્રેન્સ. લોકો શેમાં છે? ભાન ભૂલી બે ભાન ફરે. બરાબર સાહેબ, આવું કંઈક આવે છે. હા, એટલે કે લોકો ભાન ભૂલી બે ભાન ફરતા હોય છે. ક્યાં? તો કે માર્કેટની અંદર. હવે આની સમરી જુઓ, ટૂંકમાં આપણે કેવી રીતે વર્ણવી શકીએ કે સુપર માર્કેટની અંદર કેમેરા લગાવવામાં આવ્યા છે કે લોકોનું રિએક્શન જોવા માટે. બરાબર છે? એની અંદર એવી વસ્તુઓ કેપ્ચર થઈ છે કે લોકો એટલા બધા ઇંગ્રોજ થઈ ગયા છે પેલા બ્રાઇટલી કલર પેકેટ્સની અંદર કે એમના મિત્રોને પણ જોતા નથી. અને પછી જ્યારે બિલ આપવા માટે કાઉન્ટર પર આવે છે ત્યારે એમને ભાન થાય છે કે એમને કેટલીક વસ્તુઓ શું લઈ લીધી છે? વધારે લઈ લીધી છે. બસ આ ટૂંકમાં આનું વર્ણન કરવું હોય તો આવું થાય. તો જુઓ, આ સુપર માર્કેટ યુઝ ધ હિડન કેમેરાઝ ટુ સ્ટડી કસ્ટમર્સ બિહેવિયર. લોકોનું વર્તન જોવા માટે એમણે શું કર્યું છે સુપર માર્કેટે? તો કે એક સંતાડેલા કેમેરાઓનો ઉપયોગ કર્યો છે. ઇટ ફાઉન્ડ, એમાં જોવા મળ્યું that કે મેની શોપર્સ વેર સો ફોકસ્ડ, એટલા બધા ફોકસ થઈ ગયા છે લોકો ઓન ધ કલરફુલ પેકેજિંગ, એટલા બધા કલરફુલ પેકેજિંગની અંદર that કે they didn't even notice their friends, તેઓ તેમના મિત્રોને પણ જોતા નથી. they only realized, તેઓને ત્યારે ભાન થાય છે what કે જે they had picked when they reached the counter to pay, કે જ્યારે તેઓ પે કરવા માટે કાઉન્ટર પર જાય છે ત્યારે ભાનમાં આવે છે. some didn't have enough money, કેટલાક જોડે પૂરતા પૈસા નથી. and others were reluctant to return items they didn't really need. અમુકે તો એટલી બધી વસ્તુઓ લઈ લીધી છે કે એમને જરૂર પણ નથી. જરૂર ના હોય એ પણ વસ્તુઓ લઈ લીધી છે. This showed, આ એવું બતાવે છે કે how stores influence people to buy more than they plan, કે આની અંદર કેવી રીતે લોકોને આ શોપિંગ સેન્ટર છે એ કેવી રીતે પ્રભાવિત કરે છે કે લોકો જરૂરિયાત કરતાં પણ વધારે વસ્તુઓ ખરીદી લે. બરાબર છે? હા, હમણાં કોઈ બજારમાંથી ખરીદી લઈને આવ્યો. શું લઈને આવ્યો? ઘડિયાળ લઈને આવ્યો. સરસ મજાની ઘડિયાળ લઈને આવ્યો. બરાબર છે? હા, 2,000 રૂપિયાની ઘડિયાળ છે, મોટી, આટલી મોટી. ઘરે પહોંચ્યો એટલે એની પત્નીએ પૂછ્યું છે કે આ લુખો ક્યારે કંઈ લઈને આવે નહીં ને આ શું છે? બરાબર, આ કડકેશ કદી એણે 100 રૂપિયાની ઘડિયાળ પહેરી નથી અને આટલી મોટી દિવાલ ઘડિયાળ આ 2,000 રૂપિયાની કેવી રીતે લઈને આવ્યો? એટલે એણે કીધું કે જો પ્રિય, હું તો જીતીને આવ્યો છું. તો કે શેમાં જીત્યો? તો કે દોડની અંદર. શેમાં? રનિંગમાં જીત્યો છું. તો કે કેટલા જણા હતા દોડમાં? તો કે 3 જણા. તો કે કોણ કોણ? તો કે એક હું હતો, એક દુકાનદાર હતો અને એક પોલીસવાળો હતો. બરાબર, આ 3 જણા હતા. પછી ખબર પડી કે ભાઈ ચોરીને લઈને આવ્યો. બરાબર? હા, એટલે આવું પણ થાય. ક્લિયર? ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચનમાં કવિ શું કહે છે કે રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ. જો ભાઈ, ન્યૂઝ ક્લિપિંગની અંદર આપણે કોઈ ગેરંટી લેતા નથી, એનું કારણ છે. બરાબર? હા, કે ના પૂછાય પૈસા પાછા, એવું આમાં થશે નહીં. કેમ? કે આમાં તો ગમે ત્યારે નવા ન્યૂઝની અંદરથી એક ક્લિપ મૂકી દે. બરાબર છે? હા, કદાચ આ વખતે તો ભાઈ ચાલી છે ચેમ્પિયન. શું ચાલી છે? ચેમ્પિયન. એક તો આપણે રિવિઝન બેચ અને બીજું ક્રિકેટ. એમાંથી કદાચ એક પેરેગ્રાફ ઉઠાવીને મૂકી દે અને મને તો અંદાજ લાગે છે કે એમાંથી જ મૂકશે. મૂકી જ દેશે એવું નથી કહેતો, પણ કદાચ એમાંથી મૂકી શકે એના ચાન્સીસ વધારે છે. એટલે તમારે તૈયારી કરવી પડશે. ચલો, હવે છે ધ સેન્સેશન અનધર સેન્ચુરી ઓફ વિરાટ. બરાબર છે? હા, કે સેન્સેશન વિરાટ કોહલી સેન્ચુરી, 4th ઇન વિવો IPL 20
16 and his 147 runs partnership with his opening partner Chris Gayle. તમે આ બધાને ઓળખતા હશો, બરાબર? હા, ચલો પહેલો પ્રશ્ન છે, who were the opening partners? કોણ હતા ઓપનિંગ પાર્ટનર્સ? તો આપણને ખબર પડે કોણ, વિરાટ કોહલી એન્ડ ક્રિસ ગેલ, બરાબર છે? તો આપણે લખવાનું કે વિરાટ કોહલી એન્ડ બીજું કોણ છે? તો કે ક્રિસ ગેલ were partners. પછી શું છે કે how many runs partnership was there between them? બરાબર છે? હા, કે કેટલા રન? તો અહીંયા રન આપેલા છે 147 રન and 147 run partnership with his opening partner Chris Gayle, બરાબર છે? હા, તો બીજું લખવાનું કે and 147 runs partnership was between them. બસ આ પ્રમાણે આપણે આનો આન્સર લખવાનો થાય છે. ક્લિયર? ચલો, વેર વોઝ ધ મેચ પ્લેડ? ચલો, મેચ ક્યાં રમાઈ હતી? તો અહીંયા તમને ક્યાંક દેખાતું હશે, આ દેખાય છે જુઓ, ઇન ધ એમ ચિન્નસ્વામી સ્ટેડિયમ. શું છે? ચિન્નસ્વામી સ્ટેડિયમ. તો ધ મેચ વોઝ પ્લેડ ઇન ચિન્નસ્વામી. શું છે? ચિન્નસ્વામી સ્ટેડિયમ, બરાબર? આનો આન્સર છે ચિન્નસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર. એ પણ લખી દેવાનું, બરાબર? લખવું હોય તો બેંગલુરુ. ઓકે, અહીંયા બેંગ્લોર આપેલું છે તો આપણે બેંગ્લોર લખશું. વિચ ટીમ વન ધ ટોસ? ચલો, ટોસ કોણ જીત્યું? તો અહીંયા લખેલું છે કિંગ 11 પંજાબ વન ધ ટોસ. બસ, પતી ગયું. આ થશે એનો જવાબ. કોનો? તો કે 36 નંબરનો. કયો? 36 નંબરનો આન્સર. 37. વોટ વોઝ ધ ફાઇનલ સ્કોર ઓફ આરસીબી? ચલો, અહીંયા આરસીબી ક્યાંય દેખાય છે? તો કે અહીંયા બોલ ઇઝ ફોકસ. ફાઇનલ સ્કોર ઓફ આરસીબી વોઝ, જો ફાઇનલ સ્કોર ઓફ આરસીબી વોઝ 211 રન ઓન લોસ ઓફ 3 વિકેટ્સ ઇન 15 overs. બસ આટલું લખી દેવાનું. ક્લિયર? આ થશે આન્સર. આખો સ્કોર છે એનો. રન કેટલા કર્યા છે, વિકેટ કેટલી ગઈ છે, કેટલી ઓવર પૂરી થઈ છે, બરાબર? હા, આ બધી વસ્તુ એની અંદર આવશે. ક્લિયર? ચલો, अब देखते हैं नेक्स्ट. હવે છે સેક્શન સી ની અંદર સ્ટાન્ઝા. શું છે? સ્ટાન્ઝા. ચલો, વેલ ઈગો માઇટ બી પ્લીઝડ ઇનફ બટ જેલસ એથ્લેટ્સ પ્લે સો રફ. They do not ever in their dealings consider one another's feelings. I am glad that when my struggle begins twixt prudence and ego, prudence wins. Clear? તો જુઓ કે which quality of athlete's nature is given in this stanza? તો કઈ આપી છે આપણે દેખતો કે જેલસ, અને બીજું અહીંયા આપેલું છે આપણને એથ્લેટ્સ પ્લે સો રફ. They are jealous and rough. તો એથ્લેટ્સ આર જેલસ એન્ડ રફ. એથ્લેટ્સ કેવા છે? એથ્લેટ્સ આર જેલસ એન્ડ રફ. પછી જુઓ કે દે કન્સિડર વન અનધર્સ ફિલિંગ, બરાબર? તો એન્ડ પછી લખી શકો દે ડુ નોટ કન્સિડર. કન્સિડર એટલે કે વિચારતા નથી. કન્સિડર, ડુ નોટ કન્સિડર, વિચારતા નથી. અનધર્સ ફિલિંગ. શું આવશે? અનધર્સ ફિલિંગ્સ, કે બીજાઓની ફિલિંગ વિશે વિચારતા નથી. અનધર્સ ફિલિંગ્સ, બરાબર? આ પ્રમાણે આપણે પહેલાનો જવાબ લખી શકીશું. ક્લિયર? હા. પછી વાય ડઝ ધ પોએટ કન્સિડર હિમસેલ્ફ વાઇઝ? કે પોતાની જાતને એ
ડાઈ કેમ માને છે, સારી કે બુદ્ધિશાળી કેમ માને છે? બરાબર છે? હા, એ કેમ માને છે? તો કે એણે શેની પસંદગી કરી હતી? તો કે પ્રુડન્સ. શની? પ્રુડન્સ. તો ધ પોયટ કન્સિડર્સ હિમસેલ્ફ વાઇઝ. અહીંયા ડઝ કાઢી. ધ પોયટ કન્સિડર્સ હિમસેલ્ફ વાઇઝ because he chooses. એ ચૂઝ કરે છે શનો? he chooses prudence. ઓકે, તે પ્રુડન્સનો ચૂઝ કરે છે એટલા માટે એને શું કહેવાય છે? એ પોતાની જાતને બહુ વાઇસ માને છે. વાઇસ એટલે ડાયું થશે, બુદ્ધિમાન થશે. વોટ વિલ હેપન એટ ધ એન્ડ વેન સ્ટ્રગલ બિગિન્સ બિટવીન પ્રુડન્સ એન્ડ ઈગો? શું થશે આ બંને વચ્ચે જ્યારે સ્ટ્રગલ થશે, ત્યારે પ્રુડન્સ અને ઈગોની અંદર, ત્યારે શું થાય છે? પ્રુડન્સ વિન્સ. આટલું ખાલી તમે લખી દો એટલે બસ, પ્રુડન્સ વિન્સ. બસ, ક્લિયર. પ્રુડન્સ વિન્સ. પૂરા વાક્યમાં જવાબ લખવો હોય તો વેન સ્ટ્રગલ બિગિન્સ બિટવીન પ્રુડન્સ એન્ડ ઈગો, પછી અલ્પ વિરામ કરી લખવાનું પ્રુડન્સ વિન્સ. બસ, પ્રુડન્સ વિન્સ એટલે કે પ્રુડન્સનો વિજય થાય છે. રાઇટ ટુ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા. જો ભાઈ વધારે પડતી 3 3 4 4 5 5 લેટીના જવાબની પાછળ આપણે પડવાની નથી. શોર્ટ એન્ડ સ્વીટની અંદર એની અંદર એનું હાર્દ સમજાઈ જાય, બસ ખૂબ છે. આપણી ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશ નથી એટલા માટે. રાઇટ ટુ પેર્સ ઓફ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ સ્ટાન્જા. તો આપણે દેખાય છે ઇનફ અને રફ. આ બે વર્ડ લખવાના. ઇનફ, રફ. બરાબર. અને બીજું કયું છે? તો કે ડીલિંગ ફિલિંગ્સ. ડીલિંગ્સ ફિલિંગ્સ. બસ, આ શું છે? આપણા રાઇમિંગ વર્ડ્સની પેર છે. ઓકે, ચલો નેક્સ્ટ. હા, ચલો હવે તમે ધોરણ 11માં અભ્યાસ કરો છો તો ધોરણ 12 માટે આપણે ધ એક્સપર્ટ એકેડેમી નામની આપણી શું છે? એક એપ્લિકેશન છે જે ડાઉનલોડ કરી દેજો. એની અંદર પહેલા તમને ફાયદો હોય તો તમે ડાઉનલોડ કરો, બાકી કરો નહીં. એટલા માટે આપણે એક્સપર્ટ એકેડેમીની અંદર ધોરણ 11ના ટેસ્ટ બધા વિષયના તમને મળી રહેશે કે તમને કેટલું આવડે છે, કયા કયા ટોપિકની અંદર તમારે મહેનત કરવાની છે. જે ટોપિકની અંદર તમારે વધુ મહેનત કરવી હોય તેના માટે આપણે વિડીયોઝ છે. અને બીજું કે તમારે તમારા વિષયની કોઈ ટોપિકની ચકાસણી કરવી હોય તો તમે ટેસ્ટ આપી શકો છો ફ્રીમાં ધ એક્સપર્ટ એકેડેમી એપ્લિકેશનની અંદર. પ્લે સ્ટોરમાં જઈ અને આ એપ્લિકેશન તમારે શું કરવાની? ડાઉનલોડ કરી દેવી. બરાબર. પ્લે સ્ટોરમાં જઈ ડાઉનલોડ કરજો એટલે તમને એક આ પ્રમાણેની એક બેચ જોવા મળશે. બોર્ડ 2026. બરાબર, બોર્ડ 2026, ધોરણ 12 કોમર્સ. એની અંદર અલગ વિષય લેવા હોય તો પણ તમે લઈ શકો છો, જેનો શુભારંભ થશે 21/4/2025 થી અને સોમવારના દિવસે. હવે આની અંદર તમને કોઈ પ્રોબ્લેમ લાગે તો તમે આ નંબર પર સંપર્ક કરી શકો છો. નંબર તમને ના દેખાતો હોય, ચશ્મા હોય તો હું લખું છું 9734483882. બરાબર, 973734448382. બરાબર. હા, આ નંબર પર તમે કોલ કરજો એટલે તમને બધી માહિતી મળી જશે. અને બીજું વોટ્સએપ ગ્રુપ પણ આપણું છે ચેમ્પિયન રિવિઝન બેચ નામનું. એની અંદર પણ તમે એડ થઈ શકો છો. બરાબર. શનું છે? તો કે વોટ્સએપ ગ્રુપ છે, એની અંદર તમે એડ થઈ શકો છો. આ નંબર પર વોટ્સએપ કરજો, સર તમને એડ કરી દેશે. અને છતાંય કે ના મારે તો એમનું એમ થવું છે તો પણ તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને લિંક ઉપર ક્લિક કરી અને તમે થઈ શકો. એટલે તમે હોશિયાર છો બહુ, તો તમને વધારે કહેવું પડે નહીં. ચલો હવે આગળ આપણા કવિ શું કહે છે? ડુ એઝ ડાયરેક્ટેડ. સેક્શન ડી. શું છે? સેક્શન ડી. ડુ એઝ ડાયરેક્ટેડ 4 માર્ક્સમાં પૂછાય. 2 પ્રશ્નો હોય જેમાં 42 અને 43. ફૂલ ડિટેલમાં આપણે આગળ એક વિડીયોની અંદર ભણાવી નાખ્યું છે. બરાબર. હા, એટલે એ પણ તમે ના જોયો હોય તો જોઈ લેજો. બસ તમને ફાયદો જ ફાયદો છે. અહીંયા શું છે? ફાયદા હી ફાયદા હે. બરાબર. હા, એક્કા ડબલ. ચલો. I saw a farmer in the field who was cutting the crop. His child was helping him in his work. We saw farmers. ચલો, we saw. ચલો, I નું શું કર્યું છે અહીંયા? તો કે we. શું કર્યું છે? we. I નું we કરે એટલે કવિને ખબર પડે કે આ તો બહુવચન બનાવ્યું છે. શું બનાવ્યું છે? બહુવચન. જેમાં ટાઈગરનું ટાઈગર્સ થાય, I નું we થાય, you નું you થાય, he she નું તે થાય. હા, તમને બધી ખબર છે. તો I નું કર્યું છે we, તો બહુવચન કરવાનું તો we saw. ચલો, અ ફાર્મર નું શું થશે? તો કે ફાર્મર્સ.
શું થશે? ફાર્મર્સ ઇન ધ, હવે આમાં ફિલ્ડ્સ ના કરો તો ચાલે, પણ આપણે કવિને કંઈ લગનમાં મોમેરું કરવાનું નથી એટલે આપણે લખી દઈએ. બરાબર. ફિલ્ડ્સ હું, વોઝનું શું કરવાનું? વેર, વેર કટિંગનું કટિંગ ધ ક્રોપ્સ. હવે હિઝ ચાઇલ્ડ, જો ભાઈ હવે એક વસ્તુ યાદ રાખવાની, હીનું બહુવચન શું થાય? તો કે કવિ એવું કહે છે કે એમાં ધે થાય, તો હી, હિઝ, હિમ તમને આવડતું હશે, તો ધે, ધેર, ધેમ આવું પણ તમને આવડતું હોય. ક્લિયર? હા. તો હીનું જો બહુવચન ધે થાય, હિઝનું ધેર થાય, તો હિમનું શું થાય? ધેમ. બરાબર. આ થઈ ગઈ તમારી ગોકળ ગાય. ચલો, હીનું ધે, હિઝનું ધેર, હિમનું ધેમ, તો હિઝનું શું થશે? તો કે ધેર. શું થશે? ધેર. ચાઇલ્ડનું બહુવચન ચાઇલ્ડ્સ, ના, ચિલ્ડ્રન. શું થાય? ચિલ્ડ્રન. વોઝનું વેર, હેલ્પિંગ. શું થશે? હેલ્પિંગ. પછી શું છે? હિમ. તો હિમનું બહુવચન શું થાય? ચલો, અહીંયા આપણે લખેલું છે, હિમનું થશે ધેમ, હેલ્પિંગ ધેમ. ઇન, હિઝનું ધેર, ધેર વર્કનું વર્ક્સ. ક્લિયર? પાછળ માત્ર એસ લાગશે. શું લાગશે? એસ. ક્લિયર છે? હા. કોઈ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં કહેજો, આપણે ટ્રાય કરશું કે તમારા પ્રોબ્લેમ સોલ્વ થાય. શું થાય? સોલ્વ થાય. ચલો, હવે કવિ આગળ શું કહે છે? 43 નંબરનો પ્રશ્ન છે ભાઈ. આમાં કવિ લખવાનું ભૂલી ગયા છે. કવિને બહુ ઉતાવળ હતી. બરાબર. 43મો પ્રશ્ન છે. તો ચલો, હવે કવિ લખશે. શું લખશે? કે કવિ એવું કહે છે કે ધ ફોક્સ જમ્પ્સ અગેન એન્ડ અગેન. He wants to pick up the grapes, but he does not reach there. He becomes upset. હવે જો, સ્ટાર્ટ લાઈક ધીસ. ધ ફોક્સ જમ્પ્ડ. શું કરવાનું છે? જો, ધ ફોક્સ એમનું એમ છે, તો જમ્પ્ડ કર્યું છે. તો કે સાદો વર્તમાન કાળ છે, એનું શું કર્યું છે? સાદો ભૂતકાળ. શું કર્યો છે? સાદો ભૂતકાળ. તો ચલો, અહીંયા જ આપણે બનાવીએ. જમ્પનું જમ્પ્ડ કર્યું છે, અગેન એન્ડ અગેન હી વોન્ટ્સ. ચલો, વોન્ટનું ભૂતકાળ શું થાય? તો કે વોન્ટેડ. અહીંયા શું કરવાનું? વોન્ટેડ. હા, તમને નથી કહેતો વોન્ટેડ પાછા, નકા તો કાલે ધોકા લઈને આવી જાય પાછા. એ કોણ હતું કે ટુ પિક અપ? જો, પીક પછી પિક્ડ નહીં થાય. કેમ? તો કે આગળ ટુ છે. શું છે? ટુ. માટે ટુ પછી હંમેશા શું આવે છે? V1 ક્રિયાપદનું મૂળ રૂપ. અપ ધ ગ્રેપ્સ, બટ હી ડઝ નું શું થશે? તો કે ડીડ. શું થાય? ડીડ હોય તો રીચનું રીચડ થાય કે ના? નહીં થાય. કેમ નહીં થાય? તો કે વાક્યમાં ડુ, ડઝ કે ડીડ હોય તો હંમેશા એના પછી ક્રિયાપદનું મૂળરૂપ આવે છે. શું આવે છે? મૂળરૂપ. તો રીચનું રીચ રહેશે. હી બીકમ્સ. ચલો, બીકમનું ભૂતકાળ શું થાય? તો કે એનું થશે બીકેમ. બરાબર. કવિ આટલું લખીને આવે એટલે મજા. બરાબર. હા. પાછો શું કરે? બીકમનું બીકમ્ડ કરીને આવે, પછી કે આવડી ગયું. બરાબર છે? હા. પછી સાહેબ કે બેટા તું 11માં ચોપડા વેચતો નહીં, એટલે બીકમ્ડ ના કરતા, પાછા બીકેમ થશે. શું થશે? બીકેમ. ચલો, હવે આવ્યો બાહુબલી 2. બરાબર. તમારો પ્રિય દુશ્મન, જેનું નામ છે ઇનડાયરેક્ટ સ્પીચ, પણ આપણે એને ટનાટન કરી દઈએ હમણાં. બરાબર. હા, ઇનડાયરેક્ટ સ્પીચનો પણ આપણે વિડીયો બનાવેલો છે. રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ, જેના માર્ક્સ કેટલા હોય છે? 3. ક્લિયર? હા. 44 નંબરનો પ્રશ્ન પૂછાય. કયો? 44 નંબરનો. અમુક તો આટલું જોવે એટલે પાછા સર જોડે જાય, સર આમાં શું કરવાનું? આવું પૂછે પાછા. શું કે આમાં શું કરવાનું? પણ આમાં કંઈ નહીં કરવાનું. શું કરવાનું છે? કવિને ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવાનું. ચલો, હવે આમાં નીરવ પહેલું બોલે છે. ચલો, આની અંદર નીરવ શું કરે છે? તો કે બોલનાર. શું છે? બોલનાર. આ વાક્ય કોણ બોલે છે? તો કે સર એટલે ટીચર. આ વાક્ય કોણ બોલે છે? નીરવ. અને આ વાક્ય કોણ બોલે છે? સર. અહીંયા નીરવ બોલે છે તો સાંભળનાર કોણ હશે? ટીચર હશે. તો કે હા, કોણ હશે? ટીચર. અહીંયા સર બોલે છે, સાંભળનાર કોણ હશે? તો કે નીરવ. કોણ હશે? નીરવ. અહીંયા નીરવ બોલે તો સાંભળનાર કોણ હશે? ટીચર. કોણ હશે? ટીચર. અને ટીચર બોલે ત્યારે નીરવ. કોણ હશે? નીરવ. ક્લિયર? હા. આટલું આપણને પહેલા ખબર પડે. પછી તો કે નીરવ કે સર કેન આઈ સ્ટાર્ટ માય સ્પીચ વિથ ઇન્ટ્રોડક્શન. કેન આઈ સ્ટાર્ટ માય સ્પીચ વિથ ઇન્ટ્રોડક્શન. ક્લિયર? શું પૂછો? પ્રશ્ન પૂછો. પ્રશ્ન પૂછે એટલે આપણે બે વસ્તુ યાદ રાખવી પડે. શું?
એક છે રિપોર્ટિંગ વર્બ અને એક આવે કંજક્શન. થોડું રિવિઝન આપણે વ્યવસ્થિત કરતા રહીશું એટલે આપણને પાછું રિમાઇન્ડ થઈ જાય, રિમેમ્બર થઈ જાય. ઓકે, હા. તો કવિ થોડો કલર બદલશે હવે. કવિ એવું કહે છે કે મારે ગુલાબી કલર રાખવો છે, બરાબર? હા, ચલો. નીરવ કોને પૂછ્યું? તો કે સરને પૂછ્યું. તો નીરવ આસ્ક્ડ ટીચર. નીરવ આસ્ક્ડ ટીચર. ટીચર, ચલો. આસ્ક્ડ કેમ? તો કે પ્રશ્નાર્થ વાક્ય છે માટે રિપોર્ટિંગ વર્બ આપણે શું મૂકીશું? આસ્ક. કંજક્શન કયો ક્વેશ્ચન છે? કેન થી શરૂ થાય, યાદ કરો. हमने तुमको पढ़ाया था. क्या पढ़ाया था? तो के વર્બલ ક્વેશ્ચન હોય જેની શરૂઆત એમ, ઇઝ, આર, ડુ, ડઝ, ડીડ, હેવ, હેઝ, હેડ, કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ થી થતી હોય તો કંજક્શન શું આવે? ઇફ અથવા વેધર. પણ આમાં કવિ શું મૂકશે? ઇફ. શું મૂકશે? ઇફ. ચલો, કેન આઈ સ્ટાર્ટ? તો ચલો, આઈ નો ફેરફાર કોના પ્રમાણે થાય? તો કે બોલનાર પ્રમાણે. બોલનાર કોણ છે? તો કે નીરવ. ક્લિયર? તો નીરવ માટે શું આવશે? ઈ. તો કે હવે તો કે વાક્ય વિધાન બની જાય છે. તો આનું સહાયકારક ક્રિયાપદ પાછળ આવે, પણ પાછળ આવે એટલે કેનનું શું થાય? કુડ. શું થાય? કુડ. હા, પછી કુડ સ્ટાર્ટ. ચલો, હવે માય છે. જો આઈ નો હી થતો હોય તો માય નું હીઝ થશે. શું થશે? હીઝ સ્ટાર્ટ હીઝ સ્પીચ વિથ ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શન. કવિ તો છે ગામની બહાર નીકળી ગયા, બરાબર? હવે કવિ પાછા આવશે. હવે સર કહે છે કે વોટ એન આઈડિયા ઇટ ઇઝ. વાવ. બરાબર? છોકરો કે સાહેબ વાવ નહીં, તળાવ. શું છે? તળાવ. સર કે જો વોટ એન આઈડિયા ઇટ ઇઝ. વાહ, કેટલો સરસ વિચાર છે. કેવું વાક્ય છે? એક્સક્લેમેટરી સેન્ટેન્સ. સાહેબ એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે તો કે જેની પાછળ તમને ઉદ્ગાર ચિહ્ન દેખાય અને ઉદ્ગાર વાક્ય કહેવાય. ઇંગ્લિશમાં એને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહે છે. તો હવે તો કે જ્યારે આપણને આવું દેખાય ત્યારે શું કરવાનું? જુઓ, ટીચર સર છે પણ આપણે શું લખીશું? ટીચર. ટીચર એક્સક્લેમ્ડ. શું લખવાનું છે? એક્સક્લેમ્ડ. બરાબર? એક ઉદ્ગાર સાથે બોલ્યા. એક્સક્લેમ્ડ ટુ કોને? તો કે નીરવ. નીરવ. કંજક્શન ધેટ ઇટ ઇઝ અ વેરી નાઇસ આઈડિયા અથવા તો ઇટ વોઝ અ રિયલી ગુડ આઈડિયા. આવું બનાવવું પડે. ઇટ ઇઝ છે તો ઇટ વોઝ. ઇટ વોઝ અ રિયલી ગુડ આઈડિયા. ગુડ આઈડિયા. ટીચર ખુશ થઈ ગયા. સર શું થઈ ગયા છે? ખુશ. કે વાહ, સરસ વિચાર છે. ચલો, હવે નીરવ પૂછશે પાછું કે સર હાઉ મેની લાઇન્સ શુડ આઈ રાઇટ ફોર ધીસ. હાઉ મેની લાઇન્સ શુડ આઈ રાઇટ ફોર ધીસ. તો નીરવ ધેન અગેન આસ્ક્ડ. ફરીથી પૂછ્યું. જુઓ, તો નીરવ પછી પૂછ્યું તો કે નીરવ ધેન આસ્ક્ડ. આસ્ક્ડ પછી કોને પૂછ્યું છે? સર ને. તો એ તો હવે નહીં લખો તો ચાલશે. ધેન આસ્ક્ડ. કંજક્શન શું આવશે? હાઉ મેની લાઇન્સ. એમનું એમ આવશે. તો કે હાઉ મેની લાઇન્સ. આઈ શુડ છે એનું શું થશે? શુડ આઈ. સોરી, શુડ આઈ છે એનું શું થશે? આઈ શુડ. પણ આઈ નો ફેરફાર બોલનાર પ્રમાણે. કોણ છે? નીરવ. અને શુડ નું શુડ. લાઇન્સ ઈ શુડ રાઇટ. રાઇટ ફોર ધીસ નું ધેટ. આમાં ઈટ કરો તો પણ ચાલે. રાઇટ ફોર ધેટ. ક્લિયર? હા. હવે જુઓ કે કેટલી લાઈન લખવી જોઈએ. ત્યારે સરે એને કહ્યું. સરે રિપ્લાય આપ્યો. તો સર સોરી શું લખવાનું? આપણે ટીચર લખીએ છીએ તો ટીચર રિપ્લાયડ ધેટ રાઇટ મોર ધેન 3 લાઇન્સ. તો હી શુડ રાઇટ. કેમ હી શુડ રાઇટ? કારણ કે આને શુડ થી પ્રશ્ન પૂછ્યો છે માટે જવાબ આપણે શુડ થી આપવાનો. ધેટ હી શુડ રાઇટ મોર ધેન 3 લાઇન્સ. મોર ધેન 3 લાઇન્સ. 3 લાઇન્સ. ડોન્ટ રાઇટ મોર ધેન 3 લાઇન્સ. તો હી શુડ નોટ રાઇટ. બરાબર છે? નોટ છે તો હી શુડ નોટ રાઇટ મોર ધેન 3 લાઇન્સ. ક્લિયર? હા. હી શુડ નોટ રાઇટ મોર ધેન 3 લાઇન્સ. આ પ્રમાણે ઇનડાયરેક્ટ સ્પીચ બને છે. બરાબર? બોલો સત્યનારાયણ ભગવાનની જય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. એના પહેલા તમે એકવાર આનો સ્ક્રીનશોટ લઈ લેજો. બરાબર છે? હા.
આ નીરવને ટીચરને હું કાઢી નાખું એટલે તમને એમ ના થાય કે આ તો વજન સ્ક્રીનશોટમાં વધી જાય. બરાબર? હા, ક્લિયર? चलो. ओहो हो क्या है ये, क्यों है ये, लेकिन जो भी है बड़ा अच्छा लगता है. चलो सेक्शन डी ની અંદર 45માં 46 અને 47માં પ્રશ્ન. બરાબર? कौन बनेगा अरबपति. બરાબર? તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ કરેક્ટ ઓપ્શન. આપણે આની અંદરથી ઓપ્શન ખાલી સિલેક્ટ કરવાના છે. તમને ફંક્શન તો આવડે છે. બરાબર? તમને હોશિયાર માણસોને કંઈ કહેવું પડે નહીં. ચલો, માનવ બિહેવ્સ સ્ટ્રેન્જલી. એ ભલે જે હોય, આપણે અહીંયા જો સપોઝિશન. સપોઝિશન એટલે શું? તો કે એની અંદર એવું દેખાવું જોઈએ એઝ ઇફ, પછી અહીંયા કરતા હોય અને પછી શું હોય તો કે એના પછી વેર હોય તો કવિને ખબર પડી જાય કે આ છે સપોઝિશન. શું છે? સપોઝિશન. કહા હૈ તો કે આ રહા એ. ક્યા હૈ? એ. શું છે? એ. તો કે આપણો જવાબ આવશે એ. ક્લિયર? એઝ ઇફ હી વેર સફરિંગ ફ્રોમ ઇન્ફેરિયરિટી કોમ્પ્લેક્સ. ક્લિયર? ચલો 46મો. મિહિર વેન્ટ ટુ કનાડા. ક્યાં ગયો છે? કેનેડા. લોકોને કન્નડવા ગયો ત્યાં ખટારો વાંકવા. ચલો, કોણ? મિહિર વેન્ટ ટુ કેનેડા. એક્સપ્રેસિંગ પર્પઝ. ભાઈ પર્પઝમાં શું આવે? તમને કઈ દેખાય છે? તો કે હા, મને તો ખબર છે. શું આવે? તો કે 2 + v1 આવે, અથવા તો 4 + ing આવે, 4 + v4 આવે એટલે કે ing આવે. બરાબર? બીજું તો કે ઇન ઓર્ડર ટુ આવે. શું આવે? ઇન ઓર્ડર ટુ આવે. પછી બીજું તો કે કવિ એમ કહે છે કે ઇન ઓર્ડર ધેટ આવે. ઇન ઓર્ડર ધેટ આવે. આ 2 હોય તો v1 આવે. પછી તો કે વિથ વ્યૂ ટુ આવે. વિથ વ્યૂ ટુ. ભાઈ આનો વિડીયો આપણે બનાવેલો છે. બરાબર? હા. અહીંયા ક્યાંય દેખાય છે? તો કે હા, મને ક્યાંક દેખાય છે. ઇન ઓર્ડર ટુ બીકમિંગ છે, વિથ વ્યૂ ટુ છે. ચલો, એન્ડ વાળું તો નહીં આવે. હી બીકમ્સ રીચ, સો હી બીકેમ અ રીચ મેન. ચલો, આ બે નહીં આવે. ચલો, આ બેમાંથી એક આધું આવશે. કયું? વિથ વ્યૂ ટુ બીકમિંગ કે ઇન ઓર્ડર ટુ બીકમિંગ? તો જો મેં લખ્યું છે ઇન ઓર્ડર ટુ પછી v1 આવે અને વિથ વ્યૂ ટુ પછી શું આવે? v4. બરાબર? આ જો કવિ ભૂલ્યા તો કવિની કવિતાઓ પૂરી. એટલા માટે આપણો જવાબ શું બનશે? સી. શું બનશે? સી. કારણ કે વિથ વ્યૂ ટુ પછી હંમેશા શું આવે છે? v4. એટલે કે ing વાળું ક્રિયાપદ જો આ છે અહીંયા બીકમિંગ. અને અહીંયા તો શું થાય? તો કે બીકમ હોય તો આપણો જવાબ સાચો બને. એટલા માટે આપણે આને ડિસ્ટર્બ કરશું નહીં. હવે છે 47માં. બરાબર? હા. 47માં કવિ શું કહેવા માંગે છે? તો કવિ કંઈક આવું કહે છે કે ઇફ ધે હેડ ટ્રાઈડ. ઇફ વાળું વાક્ય છે, કન્ડિશન છે. અહીંયા કન્ડિશન આપ્યું છે પણ કવિ ગભરાઈ ગયા છે કે કન્ડિશનમાં તું ઇફ જોતો હતો પણ અહીંયા તો ઇફ આપેલું છે. अब क्या करूं? बराबर? अब तो मुझे कोई खबर नहीं पड़ रहा है कि हमें क्या करना पड़ेगा. तो જુઓ, હવે આની અંદર આપણે ઇફ વાળા સેન્ટેન્સ 3 પ્રકારના આવશે તમારે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. ચલો, હવે હું તમને કહી દઉં કાઠો થઈને. બરાબર? હવે ખર્ચા ભેગો ખર્ચો. પહેલું વાક્ય, જો ઇફ પછીનું વાક્ય સાદો વર્તમાન કાળ હોય. શું હોય? સાદો વર્તમાન કાળ. તો એના પછી શું આવે? તો કે સાદો ભવિષ્યકાળ. એટલે કર્તા પ્લસ વિલ પ્લસ v1 આવું હોવું જોઈએ. બીજું તો કે જો ઇફ પછી સાદો ભૂતકાળ હોય. સાદો ભૂતકાળમાં શું આવે? તો કે સાદા ભૂતકાળની અંદર આવે કર્તા પ્લસ v2. તો એના પછી શું આવે? બીજું વાક્ય તો કે કર્તા પ્લસ વુડ પ્લસ v1. વુડની જગ્યાએ કુડ પણ હોઈ શકે અને માઇટ પણ હોઈ શકે છે. અહીંયા આપણે વિલની જગ્યાએ કેન પણ હોય અને મે પણ હોય. ટૂંકમાં વર્તમાન કાળ હોય તો ત્રણેય રૂપ વર્તમાન ના આવે, ભૂતકાળ હોય તો ત્રણેય રૂપ ભૂતકાળ ના આવે. હવે તો કે ત્રીજો પ્રકાર એવો થાય કે ઇફ પછી જો ભૂતકાળ એટલે કે કર્તા પ્લસ હેડ પ્લસ v3 એટલે એને શું કહેવાય? પૂર્ણ ભૂતકાળ. શું કહેવાય? પૂર્ણ ભૂતકાળ. આવું હોય તો બીજું વાક્ય શું બને? તો કે કર્તા પ્લસ વુડ પ્લસ હેવ પ્લસ v3 આવું બને. વુડની જગ્યાએ કુડ પણ હોય અને આની જગ્યાએ માઇટ પણ હો સકતા હે. તો ચલો આપણે પહેલું વાક્ય જોઈશું. દે હેડ ટ્રાઈડ. હેડ પ્લસ v3 તો કર્તા પ્લસ હેડ પ્લસ v3. તો બીજા વાક્યમાં શું હોવું જોઈએ? તો કે વુડ કુડ અથવા માઇટ. ચલો આમાંથી એક છે ધે માઇટ. ચલો આની અંદર છે. ચલો આને ઓપ્શનમાં રાખ્યા. અહીંયા કેન છે, નહીં આવે. તે માઇટ છે, હોઈ શકે. તે કેન છે, નહીં આવે. ચલો એ અને સી માંથી એક આપણે સોલ્વ કરવાનું રહ્યું. એના પછી શું હોવું જોઈએ? હેવ. ચલો હેવ છે,
માઇટ पे ચલો અહીંયા દે માઇટ છે, અહીંયા દે માઇટ છે, અહીંયા હેવ છે, અહીંયા હેવ છે. ચલો હજી કવિ ટેન્શનમાં છે. શું ટેન્શનમાં છે? તો કે અહીંયા શું હોવું જોઈએ? એના પછી હેવ પણ છે, તો V3 હવે હોવો જોઈએ અને V3 પછી કર્મ હોવો જોઈએ. તો જુઓ અહીંયા બીન પ્લસ V3 છે અને અહીંયા સીધું V3 છે. તો આપણે બીન આપણે મૂકવાનું નથી કારણ કે તે શું છે? કર્તા. તો આપણો જવાબ શું બને? સી. બરાબર. ક્યારેક ક્યારેક કવિ આપણી આંગળી નકુચામાં શું કરે છે? ટેન્શનમાં મૂકી દે છે. બરાબર. હા, આ છે ફંક્શન. આપણે થોડા લેવલવાળા જ લીધા છે. એનું કારણ છે કે ઘણીવાર સહેલું સહેલું સોલ્વ કરાવીએ ને હાર્ડ પૂછાઈ જાય ત્યારે તમે ત્યાં બેઠા બેઠા બરાબર છે. હા, તમે સમજી ગયા છો. કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. 3 માર્ક્સમાં પૂછાય. 3 વાક્યનું 1 વાક્ય બનાવવાનું. આવું તો હોય કે 1 વાક્યના 3 વાક્યો બનાવો, પણ આ 3માંથી 1 બનાવો અને 3 ગુણ મેળવવું. બરાબર. હા. I saw my nephew in the cradle. He was crying for some time. His eyes became red. હવે આ વાક્યનું 1 વાક્ય બનાવવા. બરાબર. ક્રેડલની અંદર મેં મારા ભત્રીજાને જોયો, એ ખાસા સમયથી રડી રહ્યો હતો. His eyes became red. બરાબર છે. હા. તો પેલું જો આનું 1 વાક્ય આપણે ગુજરાતીમાં બનાવીએ તો શું બને? તો કે મેં મારા ભત્રીજાને ક્રેડલમાં જોયો. જ્યારે મેં મારા ભત્રીજાને ક્રેડલમાં જોયો ત્યારે તે રડી રહ્યો હતો અને એની આંખો કેવી હતી? લાલ હતી. બસ. તો આપણે કેવી રીતે બનાવી શકીશું? તો આગળ શું મૂકવું પડશે? વેન. શું મૂકશો? વેન આઈ સો માય નેફ્યુ ઇન ક્રેડલ. જો ક્રેડલ, અહીંયા શું કરીશું? અલ્પ વિરામ. શું કરીશું? અલ્પ વિરામ. When I saw my nephew in cradle, he was crying for some time and his eyes became red. Clear? બસ આ વાક્ય. બીજું કંઈ કરવાનું જ નથી કે જ્યારે મેં મારા ભત્રીજાને જોયો ત્યારે તે રડી રહ્યો હતો. કોઈને એમ થાય કે નહીં 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 હમ તો એસા નહીં બનાએંગે, તો અહીંયા વોઝની જગ્યાએ મિત્ર શું કરી શકે છે? હેડ બીન કરી શકે છે. યાદ કરો, ઇનડાયરેક્ટ સ્પીચમાં વોઝ વેરનું હેડબીન થાય કે અહીંયા ભૂતકાળનું વાક્ય છે તો અહીંયા હેડબીન કરવું પડે કે વેન આઈ સો માય નેફ્યુ ઇન ધ ક્રેડલ હી હેડ બીન ક્રાઇંગ ફોર સમ ટાઈમ એન્ડ હીઝ આઈઝ બીકેમ રેડ. ક્લિયર? આ છે આપણો આન્સર. ચલો એના પછી સેક્શન ડી ની અંદર શું આપેલું છે? તો કે 49, 50 અને 51મો પ્રશ્ન 3 માર્ક્સની અંદર. બરાબર. આ બધા પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એનું આપણે હાઉ ટુ રાઇટ પેપર એવો એક વિડીયો બનાવશું. ચલો. સચિન ઇઝ અ ક્રિકેટર, ખાલી જગ્યા. હી હેઝ બ્રોકન ઓલ ધ રેકોર્ડ્સ, હી ખાલી જગ્યા. એઝ ધ લિટલ માસ્ટર, હી ઇઝ અ રોલ મોડલ ઓફ મેની યંગસ્ટર્સ. માય યંગર બ્રધર બેટ્સ એઝ ઇફ હી ખાલી જગ્યા સચિન તેંડુલકર. જો સચિન ઇઝ અ ક્રિકેટર. સચિન શું છે? ક્રિકેટર છે. ચલો. હું કે જે, વોમ કે જેને, વોમ કે જેનું. ચલો હવે એક યાદ રાખવાનું, જો સીધું ક્રિયાપદ આપેલું હોય, શું છે આ? ક્રિયાપદ. તો ક્રિયાપદ પહેલા શું આવે? કર્તા આવે. તો આમાંથી કર્તા કયો કહેવાય? કર્તાની જગ્યાએ આપણે કયો શબ્દ મૂકીએ છીએ? તો એ છે હું. કે જે હેઝ બ્રોકન ઓલ ધ રેકોર્ડ, કે જેણે એટલે કે જે વ્યક્તિએ શું કર્યા છે? બ્રોકન ઓલ ધ રેકોર્ડ્સ. તો અહીંયા શું આવશે? હું હેઝ બ્રોકન ઓલ ધ રેકોર્ડ્સ. હી એઝ ધ લિટલ માસ્ટર, તે લિટલ માસ્ટર તરીકે શું છે? ઓળખાય છે. તો ઇઝ નોન. એ ઓળખાય છે. આપણે એને ઓળખીએ છીએ તો એ બની ગયો શું? કર્મ. ત્યારે શું આવે? હંમેશા પેસિવ વોઇસ. શું આવે? પેસિવ વોઇસ. ત્યારે એમિઝાર પ્લસ વિથ રીતે ઓળખાય છે. ઓળખાતો હતો નહીં, ઓળખાય છે. ઇઝ નોન. ઇઝ નોન એઝ ધ લિટલ માસ્ટર. હી ઇઝ અ રોલ મોડલ ફોર યંગસ્ટર્સ. માય યંગર બ્રધર બેટ્સ એઝ ઇફ. યાદ કરો, સપોઝિશન આપણે હમણાં જ જોયું. એના પછી શું આવે? કરતા પછી વેર. શું આવે? કરતા પછી વેર. હવે ઘણાને એમ થાય કે ઈ સાથે તો ઈઝ આવે ને વોઝ આવે, પણ આની અંદર એક પણ આવશે નહીં. ક્લિયર છે? હા. આ છે આપણો સેક્શન ડી અને હવે આવે છે આપણો સેક્શન ઈ. જો આમાં કવિ શું કહે છે? સ્ટડી ધ પાઈ ચાર્ટ શોઈંગ ધ પર્સન્ટેજ ઓફ ફેલિંગ સ્ટુડન્ટ્સ. યાદ રાખવાનું છે. આની અંદર કેટલા વિદ્યાર્થીઓ ફેલ થયા છે, કેટલા ટકા સ્ટુડન્ટ્સ, એનો એક આપણને ચાર્ટ આપેલો છે. ઇન ધ પ્રિલિમિનરી એક્ઝામ ઓફ ધ સ્કૂલ એન્ડ રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 80 વર્ડ્સ બેઝડ ઓન ઇટ. આપણે 100 થી 120 શબ્દોમાં લખીને આવ્યા છીએ. બરાબર. હા. તો જો મેથ્સની અંદર કેટલા
26% ફેલ થયા છે. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં 15%, કમ્પ્યુટરની અંદર 11%, ગુજરાતી અંદર 16%, ઇંગ્લિશની અંદર 18% અને સોશિયલ સાયન્સની અંદર 14% વિદ્યાર્થીઓ ફેલ થયા છે. શું થયા છે? ફેલ થયા છે. ક્લિયર? એના વિશે આપણે લખવાનું છે. તો ચાલો આ રહ્યું લખેલું, લ્યો તૈયાર. તો આપણે આની અંદર શું લખેલું જુઓ કવિએ. આપણો સમય ના બગડે એટલા માટે આપણે આજે તૈયાર લઈને આવ્યા છીએ કે ધીસ પાઈ ચાર્ટ શોઝ અથવા ધ પાઈ ચાર્ટ શોઝ ધ પર્સન્ટેજ ઓફ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓના ટકા બતાવે છે હું ફેલ્ડ ઇન ડિફરન્ટ સબ્જેક્ટ્સ, કે જે જુદા જુદા વિષયોમાં ફેલ થયા છે ઇન ધ પ્રિલિમિનરી એક્ઝામ. ધ હાઈએસ્ટ ફેલ્યોર રેટ ઇઝ ઇન મેથેમેટિક્સ. મેથેમેટિક્સની અંદર સૌથી વધારે વિદ્યાર્થીઓ ફેલ થયા છે. બરાબર? ધ હાઈએસ્ટ રેટ with 26% of students failing. English is next. જો બીજા નંબરે ઇંગ્લિશ છે with 18% failures, followed by Gujarati at 16%. Science and technology have a failure rate of 15%, while social science accounts for 14%. The lowest failure rate is in computer with only 11%. બરાબર છે? હા. તો સૌથી ઓછા શેમાં ફેલ થયા છે? કમ્પ્યુટરની અંદર. This shows that, આ એવું બતાવે છે, સ્ટુડન્ટ્સ ફાઇન્ડ્સ મેથેમેટિક્સ ધ મોસ્ટ ડિફિકલ્ટ સબ્જેક્ટ. વિદ્યાર્થીઓને ગણિત વિષય બધાથી હાર્ડ લાગે છે. બરાબર? હા. while computer is the easiest, જ્યારે કમ્પ્યુટર સૌથી ઈઝી લાગે છે. યાદ રાખજો આ શેનું છે? સુપરલેટિવ ડિગ્રીના વાક્યો. many students also struggle with English. ઘણા બધા વિદ્યાર્થીઓ ઇંગ્લિશમાં પણ સ્ટ્રગલ કરે છે એન્ડ ગુજરાતીમાં પણ. બરાબર? હા. સ્કૂલ્સ શુડ ફોકસ મોર ઓન સબ્જેક્ટ વિથ ફેલ્યોર રેટ્સ બાય પ્રોવાઇડિંગ એક્સ્ટ્રા ક્લાસીસ એન્ડ બેટર ટીચિંગ મેથડ્સ. કે આવી રીતે એમણે ઇમ્પ્રૂવ કરવાનો ટ્રાય કરવો જોઈએ. વિથ મોર પ્રેક્ટિસ એન્ડ ગાઈડન્સ સ્ટુડન્ટ્સ કેન ઇમ્પ્રૂવ ધેર પરફોર્મન્સ ઇન ધીસ સબ્જેક્ટ્સ. બરાબર છે? હા, કે સ્ટુડન્ટ્સ કેન ઇમ્પ્રૂવ ધેર પરફોર્મન્સ. તેમનું પરફોર્મન્સ વિદ્યાર્થીઓ થોડું સુધારી શકે. ચલો એકવાર વાંચી જાઓ શાંતિથી. ચલો ક્લિયર? હવે એના પછી આપણે અહીંયા આપેલા છે સેક્શન ઈ ની અંદર એસે. બરાબર? એસે લીખે કેસે. તો પેલું છે હાર્ડવર્ક ઓલવેઝ વિન્સ, એટલે કે જે સખત મહેનત કરનાર, મહેનત છે હંમેશા વિજયી બને છે. પછી બીજું અ સ્પોર્ટ પર્સન યુ એડમાયર, આપણે નિબંધા લખાયેલા છે. બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. બરાબર? આના આપણે વિડીયો બનાવેલા છે, પણ છતાંય આપણે અહીંયા થોડું ભાથું લઈને આવ્યા છીએ એટલે કે તમે આને શાંતિથી વાંચી શકો. બરાબર છે? હા. કે હાર્ડવર્ક આ એસે તમારે વાંચવાનો છે. બરાબર? ખબર ના પડે તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સ્ક્રીનશોટ લઈ લેજો. એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર લખેલો છે ભાઈ. કેવી રીતે? સિમ્પલ ભાષામાં, એટલે તમને ખબર પડે. બરાબર? હા. આની અંદર હવે હું ખોટું વાંચું અને તમને ડિસ્ટર્બ કરું એના કરતાં તમારે આટલો ને આટલો નિબંધ છે જુઓ. આ હાર્ડવર્ક એન્ડ ઓલવેઝ વિન્સ અને આ છે બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. શું છે? બુક્સ અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. એ પણ તમે વાંચી જજો. અને વધારે જો ખબર ના પડે તો આપણે વિડીયોઝ બીજા બનાવેલા છે એસેના, એની અંદર તમે જઈ અને એને સમજી શકો છો. બરાબર છે? હા. એપીજે અબ્દુલ કલામ અને મહાત્મા ગાંધી પણ પુસ્તકોથી ઇન્સ્પાયર થયા હતા. ભગવદ્ ગીતા, કુરાન, બાઇબલ, રામાયણ, ટીચર્સ અબાઉટ લાઈફ એન્ડ વેલ્યુઝ. બરાબર? હા. પુસ્તકો વિશે તમારે જેટલું લખવું એટલું તમે લખી શકો. એના પછી છે ક્યાં હે યે, ચલો હવે છે અહીંયા સ્વચ્છ ભારત અભિયાન. શું છે? સ્વચ્છ ભારત અભિયાન. શનું? ક્લીનલીનેસ, એટલે કે સ્વચ્છતા અભિયાન. બરાબર? હા. સ્વચ્છતા અભિયાન વિશે તમારે શું લખવાનું છે? તો એક સ્પીચ લખવાની. શું લખવાનું છે? સ્પીચ લખવાની છે. બરાબર? હા. તો સ્પીચ તમે જોઈ શકો છો કે આવી રીતે તમારે સ્પીચ લખવી પડે. બરાબર? સ્ક્રીનશોટ લેતા રહેજો એટલે તમને આ આટલી અને આટલી 2 સ્લાઇડ છે સ્પીચની. ક્લિયર? હા. એકદમ સિમ્પલ ભાષામાં છે. તમને એક વખત વાંચશો એટલે તમને ઘણા બધા સેન્ટેન્સીસ નવા પણ તમને આવડશે. બરાબર? હા. સ્ક્રીનશોટ લેતા રહેજો ખાલી. બરાબર? હા. ચલો હવે ખાસ આપણે એપ્લિકેશન.
એપ્લિકેશન મેં લખી છે અને કારણ કે તમારે એસે લખવું ને એ તમારા માટે સરળ છે, પણ એપ્લિકેશનની મેથડ કેવી હોવી જોઈએ એની અંદર વિદ્યાર્થીઓને બધાને ખૂબ પ્રોબ્લેમ રહે છે. એટલા માટે આપણે છે ને એપ્લિકેશન હું સીધો શની અંદર બનાવીને લાવ્યો છું, તો કે કવિ બનાવીને લાવ્યા છે સીધા પેજની અંદર. જુઓ કેવું લખ્યું છે, તમને ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. જુઓ હવે અહીંયા કવિને કલર ગમતો નથી, આ ચલો કવિને આ કલર ગમી ગયો છે. જુઓ એપ્લિકેશન શેના વિશે છે તો કે વિનીત રોય, બ્લોક નંબર 10. અહીંયા આપણે લખવાનું છે જે વ્યક્તિ લખે છે એનું એડ્રેસ, બરાબર તમને દેખાતું જ હશે. ટુ પ્રિન્સિપલ તો અહીંયા લખવાનું છે, પછી સબ્જેક્ટ લખવાનું, પછી રિસ્પેક્ટેડ સર લખવાનું, અને આ પેરેગ્રાફ તો ગોખી જ નાખવાનું, બરાબર છે. હા, આ પેરેગ્રાફ તો ગોખી જ નાખવાનો, આની અંદર તો ભૂલ કરવાની જ નહીં. પછી પર્સનલ ડિટેલ જો આવી રીતે લખાય, બરાબર. હા, આ પર્સનલ ડિટેલ આવી રીતે લખશો, જોઈ લો અહીંયા લખેલી જ છે. આપણે ઝૂમ થાય હું કરું, હા હો રહા હે ના તું, જો પર્સનલ ડિટેલ. હા, હજી મોટું કરું, થઈ જાય નહીં થાય, ચલો બરાબર. પર્સનલ ડિટેલ આપણે આવી રીતે લખવાની, એટલે શું થાય કે તમને જલ્દી માર્ક્સ એટલે વધારે માર્ક્સ મળે. ચલો હવે છે એજ્યુકેશન ક્વોલિફિકેશન. જો એજ્યુકેશન ક્વોલિફિકેશન લખવાની રીત આપણે થોડી ચેન્જ કરીએ ને આવી રીતે લખવાનું, એટલે શું થાય કે એજ્યુકેશન ક્વોલિફિકેશન તમે કેવી રીતે લખો છો એ મહત્વનું છે. જો પછી નીચે એક્સપિરિયન્સ, તો એક્સપિરિયન્સ, પછી એક્સપેક્ટેડ સેલેરી, અને એપ્લિકેશનનો વિડીયો આપણે બનાવ્યો છે ને એની અંદર તમને શોર્ટકટ આપ્યું છે. શું આપ્યું છે? શોર્ટકટ આપ્યું છે. જો આ છે રીઝન ફોર ચેન્જ, ફોર બેટર ફ્યુચર, પછી રેફરન્સ આવી રીતે 2 જણના નામ લખવાના, પછી પેરેગ્રાફ લખવાનો, પછી ઇન્ક્લોઝની અંદર ટ્રુ કોપીઝ ઓફ એસએસસી માર્કશીટ, બરાબર, સ્ક્રીનશોટ લેતા રહેજો. અને પછી આ બધા આપણે માર્કશીટોને બધું લખી દેવાનું. પછી છે ઈમેલ, ઈમેલનો આપણે વિડીયો બનાવેલો છે એટલે આપણે આની અંદર તમને હેરાન કરશો નહીં, બરાબર. હા, અને પછી છે અહીંયા એક્સિડન્ટ વિશેની શું છે તો કે રિપોર્ટ. શું છે? રિપોર્ટ. એકદમ સિમ્પલ ભાષામાં આપણે અહીંયા લખ્યો છે, બરાબર છે. હા, એટલે 2 થી 3 વાર વાંચશો એટલે તમને શું આવડી જશે તો કે રિપોર્ટ પણ આવડી જશે. રિપોર્ટની અંદર ડેટ લખવાનું ભૂલવાનું નથી, બરાબર. હા, જે નહીં લખે ડેટ એની ડેટ બદલાઈ જશે પરીક્ષાના દિવસે, બરાબર. હા, ડેટ લખી અને પછી એના વિશે તમારે શું લખવાની છે? ખાલી ઘટનાનું વર્ણન કરવાનું છે, બરાબર. હા, આ તું આપણું પેપર. શું હતું? પેપર, બરાબર. હા, હવે જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં, જેથી આપણા નવા વિડીયો તમને ટણીને દઈ મળી જાય છે. રિવિઝન, આપણું ચેમ્પિયન રિવિઝન બેચ પૂરી કરી છે. અહીંયા આપણે એક પેપર પણ પૂરું કર્યું છે. તો તમને કોઈ ડાઉટ હોય તો હું તમને ફરીથી એકવાર નંબર લખાવી દઉં છું. એ નંબર પર વોટ્સએપ મેસેજ કરજો, સર તમને એડ કરી દેશે 9737448382, બરાબર. જો મેં મારા શર્ટ ઉપર નંબર લખી નાખ્યો. આપ નંબર પર મેસેજ કરજો, વોટ્સએપ ગ્રુપમાં એડ થઈ જજો અને એપ્લિકેશન ડાઉનલોડ કરજો, જેથી તમને બીજા પ્રશ્નો મળી રહે. ક્લિયર છે? તો ચલો હવે આપણે મળીશું વળી તમારું પેપર જે હશે જે વિષયનું એના આગળના દિવસે આપણે મોસ્ટ આઈએમપી સાથે, બરાબર, 1.5-2 કલાકનું લેક્ચર લઈને આવશું, એટલે તમારે બીજું કંઈ કરવાનું રહેશે નહીં, બરાબર છે. તો ચલો, થેન્ક યુ, બાય બાય, ધન્યવાદ.